વ્યાસજીએ 17 પુરાણ કર્યા, શાંતિ ન થઈ તો નારદજીએ કહ્યું કે ભગવાનના ચરિત્રવાળું તમે ભાગવત બનાવો, જે વડે તેની શાંતિ થશે. કોઈ પણ શાસ્ત્રોમાં તમે જુઓ તો પોતાના ઈષ્ટદેવ અને એ જમાનાના જે ભક્તો હોય એના જે લીલા ચરિત્ર એની વાતો એનો સંસાર છે. ત્યારે એ ગિરિજાશંકરભાઈએ વાત કરી કે આપણા આદિ આચાર્ય અયોધ્યાજી મહારાજ સ્વામિનારાયણ ભગવાને 2 આચાર્યો કર્યા, એક રઘુવીરજી મહારાજ વડતાલ ખાતે અને અમદાવાદ ખાતે આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ. એ અયોધ્યા પ્રસાદજી મહારાજે જયારે મંદવાર ગ્રહણ કર્યો 1924ની સાલમાં અમદાવાદમાં હવેલીમાં મુકામ હતો, ત્યારે ઘણા સંતો હરિભક્તો એમને ખબર લેવા આવે, અખંડ કથાવતા ચાલુ. અયોધ્યા પ્રસાદજી મહારાજને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા. મોટા સમરો સંતો ગોપાળાનંદ સ્વામી હતા, એ પણ ધામમાં ગયા. નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા, મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા, બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા, માનભાનંદ સ્વામી ધામમાં ગયા, સમરો સંતો. હવે એ પૈકીના સદગુરુ પૈકીના સંત જો એક હોય તો સુખ સ્વામી છે, એ વડતાલમાં છે. હવે એ આવીને જો વાત કરે તો શાંત થાય. એ વખતે પોતાના પાર્ષદને બોલાવી ત્યાંના જે મહંત સ્વામી છે એમને આજ્ઞા કરીને બોલાવીને કાગળ લખાયો છે અયોધ્યા પ્રસાદ મહારાજે. 1924 ફાગણ સુધી 5મ ને બુધવારને દિવસે આ કાગળ લખવાનો રાત્રે 10 વાગે લખું તો વડતાલ ગાદી ઉપર રઘુવીરજી મહારાજ 1919 ધામમાં ગયા. એમની જગ્યાએ ભગત પ્રસાદજી મહારાજ ગાદી ઉપર આવેલા. રઘુવીરજી મહારાજ જયારે ગાદી ઉપર રહ્યા તો એક વખતનો પ્રસંગ છે સુખ સ્વામીનો. સુખ સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. મહારાજને ખબર પડી, રઘુવીરજી મહારાજને, એટલે એમના આશ્રને ખબર કાઢવા ગયા છે. સ્વામીએ 7 દિવસથી કઈ અનાજ લીધું નથી. સ્વામીને કે કઈ ઈચ્છા છે? ના મહારાજ, આપે દર્શન દીધા, ખૂબ રાજી છું. આપના દર્શન થયા એટલે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના મને દર્શન થયા એમ માનું છું. ખૂબ કરી વાતો ચીતો કરી મહારાજ આશીર્વાદ આપી પ્રસાદીનો હાર પહેરાવી પાછા આવ્યા. પછી ધીમે ધીમે સારું થઈ ગયું સુખ સ્વામીને. એટલે એમના શિષ્યને કહે છે ઘણા દિવસથી અનાજ નથી ખાધું, તો આજે એક રોટલાનો ટુકડો કે લેવું જો હોય તો ભંડારમાં. રાત્રિના 10:30 વાગેલા. બહુ જ વિચાર કરવા જેવી આ વાત છે. શિષ્ય એમ ન કહી દે કે એ જમાનામાં એક જ વખત રસોડું ચાલુ હતું તો રાત્રે રસોડું બનશે એમ કહેતો. પણ મોટા પુરુષ જે ગુરુ છે, જેને આગળ વધુ છે, એને આજ્ઞા પાડવી પડે. એટલે પછી પોતે ખબર છે, જાણે છે, છતાંય પોતે ભંડારમાં ગયા. તો ભંડાર બંધ હતો, તાળું મારેલું હતું. પાછા આવ્યા તો રઘુવીરજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવના નીચેથી પદીના ફરે. આપણે ઉપરથી ફરી છીએ તે ક્યારે સવારે મંગળાવતે. આ તો રાત્રે બધા પોઢી ગયા, દેવ પોઢી ગયા છે, સંતો સુઈ ગયા છે. ત્યાર પછી કોઈને ખબર ન પડે. ઠંડીનો દિવસ હતો, ધોતિયું પહેર્યું છે અને એક સફેદ શાલ ખભે ઓઢી છે અને પોતે નીચેથી હાથમાં ગૌમુખી લઈ અને નીચેથી પદીના ફરે છે. હવે પદીના ફરીને આખા મંદિરને ફરીને ત્યાં પેલા પાછળ ભંડાર બાજુ જાય ત્યાં પેલા સાધુરામ ભેગા થઈ ગયા. એટલે મહારાજશ્રીએ કહ્યું કે કેમ સાધુરામ અત્યારે 10:30 વાગે એકલા? અને સંપ્રદાયની મર્યાદા છે, રાત્રે 2 સંત વિના નીકળે નહીં, એકલા કેમ નીકળ્યા? એટલે સ્વામીને આંખમાં આંસુ આવી ગયા. એમને એમ થયું હો મહારાજના પગમાં પડ્યા. મહારાજ અમારા ગુરુ એવા જે સુખ સ્વામી આજે એમને કંઈક ઠીક છે એટલે રોટલાની ઈચ્છા કરી કે ટુકડો જો રોટલા હોય સારું, ભૂખ બહુ લાગી છે, 10-12 દિવસથી જેમાં નથી. હું જાણતો તો ભંડાર બંધ છે, પણ એક એમની આજ્ઞા મારે પાળવી હતી અને શિષ્યનો ધર્મ છે આજ્ઞા પાળવી. એટલે હું આવ્યો, એમાં આપના દર્શન થયા. તો રઘુવીરજી મહારાજ કે સ્વામી માટે રોટલો જતો ખા, તો ચાલો. એ માળા પડી મૂકી. હવેલીમાં નીચે મુકામ હતો, ગાદીવાળા બધા હોઈ ગયા હતા, ઠંડીના દિવસ હતા. એ જમાનામાં કઈ પ્રાઇમેસ કેવું હતું નહીં. એ ચૂલો કે સગડી જે કઈ હતું ચાલુ કરીને બાજરીના 2 રોટલા રઘુવીરજી મહારાજે પોતે બનાવ્યા અને એ રોટલા બંને ગરમ લઈને જે કઈ એની જોડે થયું છે એ લઈને કે ચાલો હું આવું છું. એ 2 રોટલા લઈ રઘુવીરજી મહારાજ આ સ્વામી જોડે બંને જણા સુખ સ્વામી પાસે ગયા રાત્રે 11 વાગે અને સ્વામીને જમાડ્યા. આ રઘુવીરજી મહારાજ
એ રઘુવીરજી મહારાજ આજે વડતાલમાં ધામમાં ગયા 1919 24ની વાત છે. એટલે હરિદ્વાર પ્રસાદજી મહારાજે ભગવત પ્રસાદજી મહારાજ પોતાના ભત્રીજા થાય એટલે કાગળમાં લખાયું ચિરંજીવી ભગવત પ્રસાદ. લખવા કારણ એમ છે અમે મનવાડ ગ્રહણ કર્યો છે, દિન પ્રતિદિન તબિયત કથળતી જાય છે, અશક્તિ ઘણી આવતી જાય છે. તો એક ઈચ્છા છે કે નન પંક્તિના મોટા મોટા સમરસ સંતો ગોપાલન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી જેવા બધા ધામમાં ગયા. એ પૈકીના સુખ સ્વામી ત્યાં છે, તો આ કાગળ વાંચીને સુખ સ્વામીને તમે મોકલો, તો એમના થકી મારે જે પ્રસાદીની લીલા ચરિત્રની વાતો જાણવી છે એ જણાય. એ કાગળ લખી પાર્ષદને આપ્યો. પાર્ષદને કે તમે સવારમાં વહેલા જજો વળતા અને ભગવત પ્રસાદજી મહારાજને આ કાગળ આપો. સવારમાં પાર્ષદ વહેલા ઉઠ્યા, પવન વેગી ઊંટ ઉપર બેસી 4 વાગે નીકળ્યા. સવારે 8, 8:30 વાગે આવી ગયા વળતા. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા અને ભગવત પ્રસાદજી મહારાજના હવેલીમાં જઈ દર્શન કરીને કાગળ આપ્યો. ભગવત પ્રસાદજી મહારાજને જયારે ખબર પડી કે વિદ્યા પ્રસાદજી મહારાજનો કાગળ છે, એ તો પોતાના વડીલ છે, એટલે કાગળને આંખે અડાડ્યો, મસ્તકે અડાડ્યો. પછી કાગળ જયારે વાંચ્યો, વાંચીને તરત જ પાર્ષદને મોકલ્યા, સુખ સ્વામીને બોલાવ્યા. સુખ સ્વામી તરત જ આવ્યા, મહારાજના ઉતારે કાગળ આપ્યો. ગલો સુખ સ્વામીએ કાગળ વાંચ્યું એટલે મહારાજને વાત કરી કે શું આપની આજ્ઞા છે? તો કે એ જ આજ્ઞા છે કે તમે જલ્દી તૈયાર થાવ અને અમદાવાદ વહેલા પહોંચો, કારણ કે અમે પણ એમની ખબર 2-3 વખત જોઈએ એવા છે, પણ દિન પ્રતિદિન તબિયત હરિદ્વાર પ્રસાદજી મહારાજની બગડતી જાય છે. આજે તમારી જરૂર છે, એમનો કાગળ આવ્યો માટે જલ્દી તૈયાર થાવ. મારો જે રથ છે સગડામ એ તૈયાર કરું છું અને તમને જલ્દી અમદાવાદ પહોંચાડશે, માટે પૂજાપાઠ જે કંઈ છે તમારે તૈયાર લઈ લો. સ્વામી કે ભલે. એટલે પોતાના શિષ્યને તૈયાર કરી સ્વામી પોતાની પૂજા લઈ લક્ષ્મીનારાયણ દેવના ફરી દર્શન કર્યા. બ્રહ્મચારી મહારાજ પાસેથી પ્રસાદીનો ગુલાબનો હાર લીધો, હરિકૃષ્ણ મહારાજનો, તુલસીના પત્ર લીધા, પાન બીડા લઈ અને ફરી પાછા મહારાજને પગે લાગી આશીર્વાદ લઈ અને સગ્રામમાં બેસી ગયા સંત સહિત. સગ્રામ ચાલ્યો. આજે જલ્દી પહોંચવું છે ત્યારે કેટલીક વખતમાં ભગવાનની શક્તિ ભળે એટલે આપણને ખબર ન પડે ટાઈમ ક્યાં ગયો છે. કેટલીક વખત ટાઈમ પહોંચવું હોય મોડું પહોંચે છે, પણ જેથી પરમાત્મા ભેગા ભળે છે, એમ સુદેવ બ્રાહ્મણ જયારે કાગળ લઈને ગયો છે રૂક્ષ્મણીજીનો, તો દ્વારકા પહોંચવું કેમ? પણ પરમાત્મા ભેગા ભળ્યા છે તો ત્યાં કોઈ ટાઈમની કિંમત નથી, જલ્દી ત્યાં પહોંચી ગયા છે. એ રીતે આજે રથ એકદમ પરમાત્માની શક્તિથી વહેલો ચાલવા લાગ્યો છે અને ચાલતા ચાલતા સંધ્યાથી લગભગ અમદાવાદ આવી પહોંચ્યા. આવી અને સ્વામીએ પ્રથમ નન્ના દેવના દર્શન આવ્યા. દર્શન કરતા કરતા સ્વામીનું હૃદય ભરી આવ્યું. કહો મહારાજની જોડે હું હતો, પેલા નન્ના દેવ પધરાવ્યા, બાથમાં ગાલીને પધરાવીને મહારાજે સભામાં હજારો માણસો વચ્ચે કહ્યું કે આ જે નન્ના દેવ છે એમાં અમે અખંડ નિવાસ કરી રહ્યા છીએ, એ દ્વારા તમારી સર્વેની સેવાને અંગીકાર કરશું, એમ મહારાજે કહ્યું. અને નન્નારાયણ દેવની જયારે પ્રતિષ્ઠા થઈ, કાંકરીએ 84 કરી, લાખો બ્રાહ્મણોને જમાડ્યા, હું જોડે હતો. તો આજે મહારાજ ગયા, એક પછી એક મોટા સંતો ગયા અને હું રહ્યો. એટલે એ બધું જ્યાં મહારાજનું સુખ યાદ આવ્યું, સ્વામીની આંખમાં આંસુ આવી ગયા છે. સ્વામીએ દંડવત કર્યા છે અને પછી ઉતારે જઈ નહીં ધોઈ હવેલીમાં ગયા. અયોધ્યા પ્રસાદજી મહારાજ પલંગમાં પડ્યા છે. કેટલાય સંતો હરિભક્તો ખબર લેવા માટે આવ્યા છે, કથા વાર્તા અખંડ ચાલુ છે. ત્યાં જઈને દંડવત પ્રણામ કર્યા, જય પ્રણામ કર્યા. કોણ? કે સુખ સ્વામી. મહારાજ કે છે કઈ ઢોલિયા ઉપર બેસો. સુખ સ્વામી કે છે મહારાજ ન બેસે, આપ ગુરુ છો. તો કે બરાબર છો, પણ તમે શ્રીજી મહારાજના વખતના જૂના છો, તમે સદગુરુ પૈકીના એક મહાન સદગુરુ છો. અને સ્વામિનારાયણ ભગવાને જે વખાણ્યું કે ડભાણીઓ આંબો, ડભાણીઓ સાધુ અને ડભાણીઓ બળદ, એ ત્રણ જે કામે આવ્યા છે એવા કોઈ અમારે કામ આવ્યા નથી. તો તમે સર્વશ્રેષ્ઠ સંત છો, પ્રસાદીના છો, માટે તમને બેસવામાં કોઈ વાંધો નથી. સુખ સ્વામી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજને કહે, સ્વામી મહારાજ આપ જે કંઈ કહો છો એ વાત બરાબર છે, પણ આપ ગુરુ છો, આપ ભગવાનની જગ્યાએ છો, ઈષ્ટદેવની જગ્યાએ છો, આપની જોડે કોઈ પણ સંત બેસી ન શકે. માટે
નીચે બેસું છું. પછી મહારાજે એમના માટે ખુરશી મગાવી સુખ સ્વામી માટે, બાજુમાં બેઠા. બાજુમાં બેસી સુખ સ્વામીએ ત્યાંના મોહન સ્વામીને પૂછ્યું, અયોધ્યા પ્રસાદ બાપાએ કેમ મને યાદ કર્યો? સ્વામી એમ કહે છે કે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારથી અખંડ કથા વાર્તા ચાલુ છે. ગઈકાલે જયારે કાગળ તમને લખાયો ત્યારે પણ હું હાજર હતો, અને મને એમ લાગે છે કે તમને બોલાવવાનું કારણ તમારા થકી કંઈક કથા વાર્તા સાંભળવાની ઈચ્છા છે. સુખ સ્વામી કહે છે, મેં તો કોઈ દિવસ સત્સંગમાં કથા વાર્તા કરી નથી. લખવાનું કામ કરતો હતો લૈયા તરીકે. એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ કે સ્વામી, આજે હું તમને આજ્ઞા કરું છું કે જે કંઈ તમને વાત આવડે પણ આજે તમારા થકી મારે વાત સાંભળવી છે, અને એ વાત એવી કરો કે શ્રીજી મહારાજના સંબંધવાળી હોય, જે વડે કરીને મને શાંતિ થાય. આજે મનવાળનું દુઃખ ઘણું છે, ઘણા સમયનો મનવાળ છે, અશક્તિ ખૂબ આવી ગઈ છે. તમને બોલાવવાનો હેતુ એટલો જ છે કે તમે લીલા ચરિત્રની વાત કરો. સ્વામી કહે ભલે વાત કરો. સુખ સ્વામી હવે વાતની શરૂઆત કરે છે. મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજને કહે છે, મહારાજશ્રી, આપણે બધા ગઢપુરમાં હતા. અક્ષરવડીમાં શ્રીજી મહારાજનો મુકામ છે. એક વખત મહારાજ બાજુમાં રહેલો જે ગંગાજળીયો કૂવો, એની બાજુમાં નાહવા માટે તૈયાર થયા છે, સ્નાન કરવા. મૂળજી બ્રહ્મચારી કૂવામાંથી પાણી ખેંચે છે. બ્રહ્માનંદ સ્વામી આગળ બેહીને શરીરે ચોળે છે, મહારાજને નવરાવે છે. દાદા ખાચર હાથમાં તાંબા કુંડીમાં ભરેલી જ પાણીની, એમાંથી લોટે લોટે ભરીને મહારાજના શરીર ઉપર રેડે છે. સુખ સ્વામી કહે છે, હું પાછળ હતો મહારાજના વાહામાં શરીરે ચોળી ચોળીને અમે આ રીતે નવરાવતા હતા. એવામાં તમે ત્યાં આવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને કહે તમે આવ્યા. તમે આવી નીચે ઉભા રહ્યા. તમારી ઈચ્છા હતી કે હું કંઈક સેવામાં જોડાવું, પણ અમે મૂળજી બ્રહ્મચારી, દાદા ખાતે, બ્રહ્માંડ સ્વામી અને હું ચારેય જોડાયેલા, એટલે તમને એ લાભ ન મળ્યો. પણ નાયેલું જે પ્રસાદીનું પાણી નીચે જતું હતું એ તમે પાણી લીધું અને વિચાર કર્યો પુરુષોત્તમ નારાયણનું નાયેલું અભિષેકનું જળ ક્યાંથી મળવાનું છે. એ પાણી તમે આગમન કરી ગયા, પી ગયા, અને ફરીથી મસ્તક ઉપર ચડાવ્યું. શ્રીજી મહારાજ તમારા સામે જોઈ ગયા અને તમને કહ્યું કે અયોધ્યા પ્રસાદ આ શું કરો છો? ત્યારે તમે કહ્યું કે એ મારા શાસ્ત્રમાં લખેલું છે કે અભિષેકનું જે જળ છે અકાળ મૃત્યુ પાપ રણ. અકાળ મૃત્યુ કોઈનું જો થવાનું હોય તો પણ આ અભિષેકના જળ વડે કરીને દૂર થાય. તો આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મૂર્તિમાન બિરાજો છે, અને આ જળ મને મળે ક્યાંથી? એ મહિમાની તમે વાત કરી. મહારાજે જરા મીઠો તમને ઠપકો આપ્યો કે એવું ન કરાય. એ વાત તમને સાંભળે છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ કે તમે બહુ જ મને આનંદ કરાયો. અત્યારે હું આંખ વીંચું છું, પ્રત્યક્ષ ગોપીનાથજી મહારાજનું મંદિર, અક્ષરવડી, ગંગાજળીયો કૂવો અને બ્રહ્માંડ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, દાદા ખાચરને તમે દેખાવશો. મહારાજ એ પીળું પીતાંબર પહેરી સ્નાન કરવા બેઠા છે, ખુલ્લું શરીર છે, અને એ જ્યાં ભાવ જોઉં છું અતિ મને આનંદ થાય છે. મહારાજની મૂર્તિ દેખાય છે. વાલા એ રસના ચાખણા હાર શાસ્ત્રે ન પીવે રે લોલ. મહારાજની મૂર્તિ જ્યાં દેખાણી મંદવાનું દુઃખ દૂર થયું. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, પાર્ષદોને તમે મને બેઠો કરો, હવે મારે વાત સાંભળવાની ખૂબ મજા છે. એટલે એમને બે જણે શક્તિ આવી ગઈ છે. બેઠા કરીને પાછો ગોળ તકીઓ મૂકવામાં આવ્યો છે. સ્વામીને કહે છે બીજી વાત ચાલુ કરો. સુખ સ્વામી કહે છે મહારાજ ચાલો બીજી વાત કહું. આપણે બધા ત્યાંથી વડતાલ આવ્યા છીએ. વડતાલમાં હવેલીમાં તમારા બધા ધર્મકુળનો મુકામ છે. હરિમંડપમાં શ્રીજી મહારાજનો મુકામ છે, ઘનશ્યામ મહારાજનો. અમે બધા સંતો ધર્મશાળામાં છીએ. એવામાં તમારા માતુશ્રી સુવાસની બા, એમને સંકલ્પ થયો કે મહારાજને મારે આજે જમાડવા, મારે ઘેર થાળ કરવા સારું. તો તમારા જે મોટા ભાઈ નંદરામભાઈ એમની જોડે કહેવરાયું કે જાઓ મહારાજને કહો કે આજે થાળ માટે આપણે ત્યાં પધારે. નંદરામભાઈ હરિમંડપમાં ગયા. મહારાજ બેઠા બેઠા માળા ફેરવતા હતા. નંદરામભાઈને જરા અચરજ થઈ કે આપણે તો શ્રીજી મહારાજની માળા ફેરવી, પણ મહારાજ કોની માળા ફેરવી છે? એટલે દંડવત કરતા કરતા મહારાજને પૂછ્યું, મહારાજ કૃપાનાથ, અમે તો તમારી માળા ફેરીશ, પણ તમે કોની માળા ફેરવો છો?
મહારાજ કહે છે હું તો તમારો ઈષ્ટદેવ છું, તમે મારી છો, પણ મારા જે અનન્ય એવા જે એકાંતિક ભક્ત છે જે અહીં નથી એને યાદ કરી એની માળા હું ફેરવું છું. એ રીતે મહારાજે ઉત્તર કર્યો. કેમ આવું થયું? તો કે મહારાજ અમારા માતુશ્રી સુવાસની બાની આજે ઈચ્છા થઈ છે, આજે જમવા માટે અમારે ત્યાં પધારો અને આપ જે કોઈ રસોઈ બનાવી પણ માની ઈચ્છા છે આ થાળ માટે ત્યાં પધારો. મહારાજ કહે છે નંદા જાઓ કહેજો ભાભીને ગઈકાલથી જેતલપુરથી ગંગામાં સાંજે 5 વાગે આવ્યા છે. ફૂલવાડીમાં મુકામ છે. ફૂલવાડી ક્યાં? અત્યારે આચાર્ય મહારાજનો જે બંગલો છે એની બાજુમાં ડાબે હાથ ઓટો છે એને બધી ફૂલવાડી કહેવાતી હતી. અહીંયા બધો મુકામ હતો. આ બધા જે હરિભક્તો દંડાવડી સ્નાન કરજી સને બાજુના બધા હરિભક્તો આવ્યા છે એના ભેગા જેતલપુરથી ગંગામાં આવેલા. તો કે ગંગામાં કાલ આવીને આમંત્રણ આપ્યું છે એટલે આજે અમે બપોરના 11, સાડા 11, 12 વાગે ત્યાં જમવા જઈશું. એટલે આજે તમારે ત્યાં નહીં આવી શકીએ એમ માને કે. નંદામભાઈ પાસે આવ્યા. સુવાસની બા કે શું કહ્યું મહારાજે? શું થાળ બનાવતો? મહારાજે ના પાડી છે. કેમ? તો કે ગંગામાને ત્યાં જમવા જવાના છે. સુવાસની બા રડી પડ્યા. ઓહો, કોઈક દિવસ સંકલ્પ થયો શું મહારાજ લાભ નહીં આપે? તો કે આજથી આપણું રસોડું બનશે, જમીન શું કરવું છે? જે દિવસે મહારાજ આપણે ત્યાં જમવા આવશે તે દી આપણે જમશું. નંદાભાઈ કે માં તમે રસોડું જો બંધ કરશો તો અમે શું કરશો? અમે છોકરાઓ કેમ ભૂખા રહીશું? ફરીથી નંદરામભાઈ મહારાજ પાસે આવ્યા છે. આંખમાં આંસુ છે. મહારાજને પ્રાર્થના કરી, પગે હાથ મૂક્યો છે. મહારાજ કે કેમ નંદરામભાઈ રડો છો? મહારાજ કે બધું હું સહન કરું છું, મારા ભક્તના આંસુ ક્યારે સહન નથી કરી શકતો. તો નંદરામભાઈ કે માએ એમ કહ્યું છે કે મહારાજ જો આપણે ત્યાં જમવા ન આવે તો જમીન શું કરવું છે? જયારે મહારાજ જમવા આવશે તેથી જમશું. તો મહારાજ અમારા છોકરાનું બાળ બચ્ચાનું શું થાય કૃપા કરી કંઈક દયા કરો. મહારાજ કે એવું છે? તો કે ચાલો હમણાં જ આવું છું. વેલાલ ગામમાં જયસિંહભાઈને ઘેર ગયા હતા, ત્યાં 18 ઘેર જમાતા. તો અહીં 2 ઘેર જમવું એમાં શું વાંધો છે? માટે હમણાં જ આવું. જાઓ તમે માને કહો રસોઈ જલ્દી કરે. નંદરામભાઈ ગયા. માને કહે છે માં મહારાજ હમણાં જ આવો રસોઈ જમવાની, જલ્દી કરો. સુવાસની બા કહે છે હવે જલ્દી શું કરું? કઈ રસોઈ કરું? એટલે યુપીના રિવાજ પ્રમાણે મગની દાળ ફૂટતાવાળી બનાવી છે. જલ્દી ચડી જાય. તુવેરની દાળને જરા વાર લાગે. એક બાજુ કમોજનો ભાત મૂકો, સગડી ચૂલા ચાલુ કરે. ત્યાં મહારાજ આવ્યા. ભાભીને કે લાવો રસોઈ તૈયાર હોય. અરે મહારાજ નહીં વાર લાગે, ઘડીક બેસો. જલ્દી કંસાર બનાવી દીધો છે, જેને કાઠિયાવાડમાં લાપસી કહે છે, ઉપર ઘી લઈએ. શાક બનાવવાનો ટાઈમ ન રહ્યો, મહારાજે ઉતાવળ કરી. સુવાસની બા એકદમ જલ્દી બહાર આવ્યા. મહારાજને પાણી આપ્યું, હાથ પગ ધોરાવ્યા. ચાકડો પાથે આપ્યો, આગળ પાટલો ગોઠવો છે. મહારાજ બેસી ગયા. ચાંદીનો ટાટ મૂક્યો છે. ગરમ ગરમ બનાવેલો જે કંસારી પીસે છે, ઘી હારી પેઠે નાખે છે. ઘી નાખતા નાખતા એમની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કહે ભાભી આજે તમારે ત્યાં હું પુરુષોત્તમ નારાયણ જમવા આવ્યો, આનું ન હોવો જોઈએ, એના બદલે તમારી આંખમાં આંસુ કેમ છે? તો સુવાસની બા ખૂબ રડી પડી. મહારાજ ઘણા સમયથી મને દુઃખ છે, મારાથી તમારો બહુ મોટો અપરાધ થઈ ગયો છે. મને એમ થયું હતું ક્યારેય એકાંતમાં મારા પ્રભુ મળે હું માફી માંગુ. એટલે ઘણા સમયનું એ દુઃખ હતું. આજે હું આપની માફી માંગુ છું. મહારાજ કે પણ મને જણાવો તો ખરા શું અપરાધ છે? તો કે મહારાજ તમે જયારે નાના હતા આપણે અયોધ્યા આવ્યા, એક દિવસ તોફાન બહુ કરેલું. મેં તમને આપણા ઘરમાં રહેલી જે લાકડાની 2 થાંભલી, એ જમણી થાંભલી જોડે મેં તમને બાંધ્યા હતા દોરડે વડે કરીને. કારણ કે ગાય આપણે રાખતા હતા, ગાયને દોવા જવું પડેલું, દોરડું રાખવું પડે પગ બાંધવા. એ દોરડા કરીને મેં તમને બાંધ્યા હતા. તો આજે હું બહુ પસ્તાવ છું કે જેને લાખો કરોડો માણસો માને, જેને અનંત દેવદેવીઓ માને, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હું ઓળખી ન શકી અને એમના મેં પગ બાંધ્યા. તો આજે મને એ બાબતનું બહુ દુઃખ છે. માટે આપ કૃપા કરી મને માફ કરો. તો મહારાજ કહે છે ભાભી તમે અમને પણ માફ કરો, અમે પણ તમારો ખૂબ ગુનો કર્યો છે. શું ગુનો છે? તો તમે રસોઈ બનાવતા હતા, તમારી અંગૂઠી ચોરીને સામે હળવીને ત્યાં અમે વેચી હતી. ખૂબ તમને દુઃખ આપતા હતા.
જયારે પ્રેમ છે બંને અનોઈને માફી માંગી, મહારાજે રાજી થઈ આશીર્વાદ આપ્યા. ફરી સુવાસની બાઈ ઘીમાં કંસારમાં ઘી નાખીને થોડી ખાંડ ઉપર નાખી છે, ફરી પાછું ઘી પીસે છે. સુવાસની બા પાછા રડી પડે. મહારાજ કે કેમ ભાભી ફરી રડે છે? તો મહારાજ, હું જયારે પૈણીને સાસરે આવી, તમે મારા લાડકા દિયર હતા. તમારું જે રૂપ છે એવું ત્રિલોકીમાં કોઈનું રૂપ નહોતું. એવા તમે રૂપાળા હતા, મને અતિ વાલા હતા. તમને ખોળામાં બેસીને હું ખવડાવતી. તમે મારા લાડકા દિયર ઘણી વખત હનુમાનગઢી સરજુ નદીમાં સ્નાન કરવા, દર્શન કરવા ઉતાવળ કરો, મને એમ થાય કે મારા દિયર ભૂખ્યા છે. તમારો હાથ પકડી પરાણે મોઢામાં કોળી આપતી હતી. તો મારા આજે તો તમે મોટા ચક્રવર્તી પુરુષોત્તમ નાણી બના, અનંત રાજા મહારાજો તમારી સેવામાં ખડા હાજર રહે, એમાં મારી શું ગણતરી? મહારાજ કે ભાભી એવું નથી, હું તો ભાવનો ભીખો છું. જો તમારો પ્રેમ એવો ને એવો હોય તો આજે પણ કોળીઓ લેવા તૈયાર છું. એટલે ફરી પાછું એ કંસારમાં ત્રીજી વખત ઘી નાખી. લગભગ તો ઘીનો જે કંસાર જેના ટીપા નીચે પડે ઘીના, એવી રીતના કોળિયા ભરી ભરીને 5 કોળિયા સુવાસની બાઈ મહારાજના મોઢામાં આપ્યા. સુખ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજને કહે છે, તમે હાજર હતા, તમને એમ થયું હું પણ કંઈક જમાડું, એટલે હાથ ધોઈ એ કંસાર જે વધ્યો છે એમાંથી 2 કોળિયા લઈને તમે મહારાજને જમાડ્યા. મહારાજ ખૂબ તમારા ઉપર રાજી થયા. તમને નીચે બેસાડ્યા મહારાજે હાથ ધ્યાન. બાકીનો વધેલો જે પ્રસાદીનો કંસાર એમાંથી એક પછી એક કરીને 5 કોળિયા મહારાજે તમને જમાડ્યા. એ વાત સાંભળે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, ખાસ એ કેમ ભૂલાય? જે મહારાજે પ્રેમ બતાવ્યો અને મને નીચે બેસાડી અને એમનો પ્રસાદીનો જે કંસાર જમાડ્યો, ત્યાર પછી ઘણી વખત કંસાર જમવામાં આવ્યો છે, પણ આવો હવાત કોઈ દિવસ આવ્યો નથી. આજે આમ પ્રત્યક્ષ મને મહારાજ એ વડતાલની ભૂમિ, એ હવેલી આમ દેખાય છે. સુવાસની બાના દર્શન થાય છે. સ્વામી બહુ સરસ વાત કરી. જે મનવાનું દુઃખ હતું એ ચાલ્યું ગયું. હવે ત્રીજી વાત કરો. સ્વામી કે ત્રીજી વાત એ છે, ફૂલડોળનો ઉત્સવ આવ્યો છે. મારે જે દેશો દેશમાં સંતો હરિભક્તોને કાગળ લખ્યા છે. વડતાલમાં ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. ઉગમણી બેઠક જ્ઞાનબાગ રંગના હોજ ભરવામાં આવ્યા છે. કેસુડા ઉકાળી ઉકાળી સોનાની પિચકારી મહારાજે હાથમાં લીધી છે. એક બાજુ સંતો છે ને એક બાજુ હરિભક્તો છે. એનું દ્રશ્ય જોવું હોય તો આજે પણ આ બે વડતાલ સભા મંડપમાં છે. મહારાજ રંગે રમે છે. એક બાજુ સંતો ને એક બાજુ હરિભક્તો છે. દેવો પણ દર્શન કરવાને માટે આવેલા છે. મહારાજે રંગની પિચકારી ભરી કોના ઉપર સાંટવી નક્કી કરે છે. મહારાજને બ્રહ્માનંદ સ્વામી જોડે સખા ભાવ હતો. બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા કે મારા ઉપર મહારાજ રંગ સાંટશે, તો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની પાછળ હંતાઈ ગયા છે. મહારાજ ચારે બાજુ નજર કરે છે. ભગુજીએ મહારાજને સહેજાણકારો કર્યો કે સ્વામીની પાછળ ઉભા છે ગોપાળાનંદ સ્વામીની પાછળ. મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી કે સહેજ પોળા થયા. પાછળ જ બ્રહ્માંડ સ્વામી ઉભા હતા. અને એ વખતે તરત જ મહારાજે એ સોનાની રંગની ભરેલી જે પિચકારી છે એ બ્રહ્માંડ સ્વામી ઉપર છાંટી. અને જેવી છાંટી એટલે સ્વામીએ તરત જ કીર્તન ઉપાડ્યું. પિચકારી મુને નવ મારસો, નવ મારસો ઓ નંદલાલ રે. પિચકારી મુને નવ વાલા રંગે ભરી પિચકારીઓ જઈ સાટો ને ગઢપુર ગામ રે. પિચકારી મુને નવમાં વાલા અબીલ ગુલાલ કોળે ભર્યા જઈ ઘેરો ને ગઢપુર નાર રે. પિચકારી મુને નવમાં વાલા માથે છે પાણીનું બેડલું, મારે માથે છે પાણીનું બેડલું, મારી કેડ માના ને રૂપા
મારી સાસુડી મેળામાં નાની નણદ બેસે કાળ રે પિચકારી મુને નવમાં સ્વામી બ્રહ્મા તે નંદના વાલમાં આવી કરો ને અમારી સાય રે પિચકારી મુને નવમાં. આ રીતે કીર્તનની રમઝટ ચાલુ થઈ. મહારાજે રંગે રમવાનું ચાલુ કર્યું. એક બાજુ સંતો અને હરિભક્તો, પછી તો ખૂબ રંગે રેમાં. મહારાજ કે હવે રાખો. એ જે આંબલીનું જે વૃક્ષ છે, અહીંયા મહારાજે મોટી સભા કરીને બેઠા છે. એવામાં અયોધ્યા પ્રસાદજી મહારાજ એક રંગનો ગળો ભરીને પાછળથી સાનામાન આવ્યા. મહારાજ કથા વાર્તાના પ્રસંગમાં વાતો ચાલુ રાખી છે. પાછળથી આવી મહારાજના માથા ઉપર રંગનો ગળો રેડ્યો અને દૂર ખસી ગયા. મહારાજ કે કોણ હતું? મુક્તાન સ્વામી કે મહારાજ અયોધ્યા પ્રસાદજી હતા, દૂર ખસી ગયા. હવે એમને કોણ પકડે? મહારાજના પુત્ર છે. તો મહારાજે પુરુષોત્તમ પણ વાપરી. જેમ વજીબાને ઘેર પીપળે પગ અડાડ્યા તેમ અહીં હાથ લાંબો કરી દૂર ગયેલા જે અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલા દૂર હતા એટલો હાથ લાંબો કર્યો અને ત્યાં પકડી લઈને પોતાની નજીક લાવ્યા છે. સવા બધી ખુશ થઈ ગઈ. કહો આજે મહારાજે પુરુષોત્તમ પણ વાપર્યું. મહારાજ ભગુજીને કહે છે કે લાવો રંગ. એક ઘડો ભરીને ભગુજી રંગ લાવ્યા. મહારાજ આખો રંગનો ઘડો અયોધ્યા પ્રસાદજી મહારાજ ઉપર રહ્યો. મુક્તાનંદ સ્વામીને કહે ગુલાલ લાવો. સ્વામી જોડે ઉભા હતા. ગુલાલના ઢગલા હતા. એક થાળી ભરીને સ્વામી ગુલાલ લાવ્યા. એ ગુલાલને ખોબે ખોબે મહારાજે અયોધ્યા પ્રસાદજીને ખૂબ છેપ્યું. સબ સ્વામી કહે છે અયોધ્યા પ્રસાદજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજ આ વાત તમને સાંભળે છે? તો કે હા સ્વામી. એ મહારાજ જે રંગે રેમાં અને પછી મેં જે રંગનો ઘડો રેડ્યો, મહારાજે મને પકડીને નજીક લાવીને રંગનો ઘેડો રેડી અને જે ગુલાલ ચોપડું મારા આંખના કાનમાં પેસી ગયું અને પછી બાથમાં ઘાલીને મળીને જે મને સુખ આપ્યું એ અત્યારે પણ ખૂબ એનો આનંદ છે. તો મહારાજ કે એ વાત પૂરી થઈ. હવે ચોથી વાત, મહારાજે એ સંકલ્પ કર્યો કે ઘણા સંપ્રદાયો જોયા, સંપ્રદાયના સ્થાપકો હોય ત્યાં સુધી બરોબર ચાલે, પાછળ સમય જતા છિન્નભિન્ન થઈ ગયા છે. માટે આ સંપ્રદાયને લાખો વર્ષ સુધી કોઈ વિઘ્ન ન આવે માટે લાવે ગુરુની સ્થાપના કરી. અતિ પવિત્ર અને અતિ ગુણી એવું જે પોતાનું જે ધર્મકુળ એમાંથી બંને ભાઈ પોતાના મોટા ભાઈ ને નાના ભાઈ રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ બંનેના એક એક દીકરા રામ પ્રતાપભાઈના અયોધ્યા પ્રસાદજી મહારાજ, ઈચ્છારામના રઘુવીરજી મહારાજ, એ બંનેને સત્સંગીના ગુરુપણા માટે આજે નક્કી કર્યા છે. વડતાલની વિશે લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પાછળ પાટો નખાવી બંને આચાર્યોને ત્યાં બેસાડવામાં આવ્યા છે. અને આજે મહારાજે બંનેને સાયલ ઉડાડી જે ગુરુમંત્ર રામાનંદ સ્વામીના વખતનો પરંપરાનો તો શ્રીરંગ ક્ષેત્ર વિશે લીધેલો અને જે રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને આપેલો એ ભગવાને આજે ગુરુમંત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજને અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને અમદાવાદવાસી નંદનારાયણ દેવની ગાદીના બંનેને આચાર્ય નિયુક્ત કર્યા. એમાં અમદાવાદ દેશનો જે ભાગ છે એ અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગમાં આવ્યો. લક્ષ્મીનારાયણ દેવનો ભાગ છે એ રઘુવીરજી મહારાજના ભાગમાં આવ્યો. એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજને સહેજ આંખમાં આંસુ આવ્યા કે આ દેશ કંઈક ફૂકો છે. મહારાજ કહે છે અયોધ્યા પ્રસાદ કેમ ઢીલા પડ્યા? તો મહારાજ કઈ નહીં. તો મહારાજ ઉભા થઈને તમારી આંખના પોતાના હોનારી કિન્નાના ખેસે આંસુ લીધા અને તમને બાથમાં કરીને મળ્યા અને વાવો થાબડ્યો કે અયોધ્યા પ્રસાદ હું તમારી જોડે છું, મૂંઝાઈશો નહીં. એ વાત સાંભળે છે આંસુ મારા આંસુ મહારાજ
હરિભક્તોને ખબર પડતી જાય છે, વારા ફરતી એક પછી એક હરિભક્તો આવે છે. અક્ષરવડીમાં મહારાજ પહેર્યા છે, શરીરે અશક્તિ ખૂબ આવી ગઈ છે. બધાને દર્શનનો અક્ષરવડીમાં લાભ ન મળે, ગીર્દી ઘણી થઈ ગઈ. જેઠ સુધી નોમને દિવસે સોમવારે સાંજે 5 વાગ્યાની સભામાં મહારાજ પોતે પધાર્યા. ગોપાલ સ્વામી, પ્રાણ સ્વામી કે મહારાજ ખૂબ અશક્તિ છે. મહારાજ કે કઈ વાંધો નહીં. 90 વર્ષની જે મોટી ભવ્ય સભા થઈ છે. મહારાજ સંતો હરિભક્તોને કહે છે, જુઓ સારું છે, કોઈ તકલીફ નથી, પણ એક વાત કહું છું કે જે હેતુને માટે હું આ લોકમાં આવ્યો હતો એ બધા કાર્ય મારા પરિપૂર્ણ થયા છે. કોઈ મારો સંકલ્પ કે કોઈ કાર્ય હવે બાકી રહેતું નથી. જે હું સંકલ્પ કરીને ત્યાંથી અક્ષરધામમાંથી આવ્યો હતો કે સત્સંગની સ્થાપના કરવી, સંતો બનાવવા, આચાર્યની સ્થાપના કરવી, મંદિરો કરવા, શાસ્ત્રો રચવા, જે જે કંઈ મારી ઈચ્છા હતી એ તમામ કાર્ય પરિપૂર્ણ છે. કોઈ કામ બાકી નથી. ને આવતીકાલે હું ધામમાં જઈશ. એ જ આ વાત કરી હજારો સંતો હરિભક્તોની આંખમાં આંસુ આવી ગયા છે. આ વાત સત્સંગી જીવનના 5મા પ્રકરણના 68મા અધ્યાયમાં મારે જે વાત કરેલી છે. અને સાંજે મહારાજે દાદા ખાચરને બોલાવ્યા છે, મુક્તાન સ્વામીને બોલાવ્યા છે, ગોપાલ સ્વામીને બોલાવ્યા છે, બંને આચાર્યને બોલાવ્યા છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુજી મહારાજ, મોટા મોટા હરિભક્તો જે હતા અગ્રેસર એમને બોલાવ્યા, સંતોને બોલાવ્યા. અને એ વખતે મહારાજ ગોપાલ સ્વામીને કહે છે કે આ બંને આચાર્યના કાંડા તમને સોંપું છું, આ સત્સંગની લગામ તમને સોંપું છું, આખા સત્સંગનું ધ્યાન તમારે રાખવાનું છે. સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. આખા સત્સંગની મહારાજે આજ્ઞા કરી કે હવે તમારે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે. બંને દેશના મધ્યસ્થી તરીકે ગોપાલ સ્વામીની નિયુક્તિ કરું છું. તમામ સંતો હરિભક્તોએ હાથ જોડ્યા, મહારાજ જેમ આપો એમ. એ રીતે મહારાજે વાત કરી. બીજે દિવસે જેઠ સુધી દેશમને મંગળવાર છે. ધીમે ધીમે સંતો હરિભક્તોની લાઈન લાગી છે અક્ષરવડી તરફ. અને મધ્યાહન થતા મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજને કહે તમે કામ પ્રસંગે કંઈક સહેજ નીચે આવ્યા. મહારાજ સ્વધામ પધાર્યા. જયારે ખબર પડી છે ગોપાલ સ્વામી નાળી પકડીને બેઠા છે, ત્યાં નાળી બંધ થઈ ગઈ, સ્વામી દસમું મુખાનું મુક્તાન સ્વામી રડી પડ્યા છે. સત્તો હરિભક્તોને ખબર પડી કે મહારાજ ધામમાં ગયા. બધાની આંખમાં આંસુ છે. એ વખતે તમે દોડતા આવ્યા, મહારાજને જ્યાં જોયા તમે બેભાન થઈ ગયા. ગોપાલ સ્વામીએ, મુક્તાન સ્વામીએ તમને ખૂબ આશ્વાસન આપ્યું. ગઈકાલે શું તમને મહારાજે વાત કરી, કેટલું જ્ઞાન આપ્યું તું વિચાર કરો. જે કંઈ કાર્ય મહારાજને કર્યું તે કાર્ય પરિપૂર્ણ કર્યું. માટે શાંતિ જાળવો. રઘુજી મહારાજ રડી પડ્યા છે. બધાને ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી આશ્વાસન આપે છે. વિમાન તૈયાર કરવામાં આવ્યું. નિષ્કુળાન સ્વામીએ વિમાન તૈયાર કર્યું છે. મહારાજને સ્નાન કરાવી ઉન્મત ગંગાનું જળ મગાવ્યું છે, જેને મહારાજને અતિ પ્રિય છે. અનેક વખત સવાર સાંજ મહારાજ ઉન્મત ગંગામાં નાવા જતા હતા. એ જ જળ લાવી, ગંગા જળિયાનું જળ લાવી ખૂબ મહારાજને સ્નાન કરાવી, સારા વસ્ત્રો ધારણ કરાવી વિમાનમાં બેસાડ્યા. આરતી ઉતારી અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુજી મહારાજ કહેતા છેલ્લી આરતી ઉતારી. વિમાન ઉંચકવાની તૈયારી કરે પણ વિમાન ઉંચકાતું નથી. બધાની નજર ગોપાલ સ્વામી ઉપર પડી. ગોપાલ સ્વામી મહારાજનું ધ્યાન કર્યું. અને એ વખતે મહારાજનો જે દેહ છે એમાંથી એક તેજનો ગોળો નીકળી, હજારો માણસો જીવે છે એ રીતે ત્યાંથી નીકળી ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં લીન થઈ ગઈ. સ્વામી કહે છે હવે વિમાન ઉંચકો. પછી બધા વિમાન ઉંચકી જોઈને કરતા કરતા લક્ષ્મીવાડીમાં લાવ્યા છે. નિષ્કુળાન સ્વામી માળેલી જે ઓયડી એની બાજુમાં જે ઓટો છે ત્યાં વિમાન મૂકવામાં આવ્યું છે. એ વખતે નિત્યાનંદ સ્વામી ગોપાલ સ્વામીને કહે છે સ્વામી એક વખત મહારાજની જોડે હું લક્ષ્મીવાડી, મહારાજ માણકી ઘોડી પર વિરાજમાન હતા, હું જોડે
મહારાજે મને એકાંતમાં બોલાવીને કહ્યું કે નિત્યાનંદ સ્વામી એક વાત કેવી છે. મેં કીધું, કહો મહારાજ. આ તો કોઈ વખતની વાત કરું છું, આજની વાત નથી. કહો શું પણ કદાચ તમારે પેલા હું જો ધામમાં જાઉં તો મને અતિ પ્યારી આ લક્ષ્મીવાળી છે, અને એની અંદર પણ આમે જે તુલસીનું વન છે એ અતિ વાળું છે, એ મહાન પવિત્ર ભૂમિ છે. તો તમે જો હાજર હોય તો એ ભૂમિમાં મારો અગ્નિ સંસ્કાર કરાવજો, આટલી મારી ઈચ્છા છે. એમ કરતા નિત્યાનંદ સ્વામી રડી પડ્યા કે આ વાત મહારાજે મને કરી. તે દિવસે મારી આંખમાં આંસુ આવ્યા. મહારાજ કે આજે નથી કહેતો, આ તો કોઈ વખતની વાત કરું. તો આજે મને એમ થયું કે મહારાજે તે વાત કરી હતી, આજે આપણને મૂકીને મહારાજ વહેલા ગયા છે. માટે કૃપા કરીને જે જગ્યા ફેરવો. સર ગોપાલ સ્વામી કઈ વાંધો નહીં. એ તરત જ આ જગ્યા બંધ રાખી અને ત્યાં એ તુલસીનું વન સાફ કરી, ચંદન ને તુલસીના લાકડાઓ લાવી ચિત્તા તૈયાર કરી વિમાન અહીંથી ત્યાં લઈ ગયા. મહારાજને જયારે ગોઠવવામાં આવ્યા ચિત્તા ઉપર, હજારો સંતોની હરિભક્તોની આંખમાં આંસુ છે. આજે લક્ષ્મીવાળી ભીની બની ગઈ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજને જાગૃત કર્યા. આ છેલ્લો વિધિ છે. રઘુજી મહારાજને કે તમે જલ્દી તૈયાર. ખૂબ રડી પડ્યા છે. અંતે જે કાર્ય કરવાનું છે એ કર્યા વિના છૂટકો નથી. સંપ્રદાયની જે મર્યાદા છે આપણી સાથે અગ્નિ સંસ્કાર વિધિ કરવો જ પડશે. એ અયોધ્યા પ્રસાદજી મહારાજ અગ્નિ સંસ્કાર કરવા જ્યાં જાય છે અને અગ્નિ સંસ્કાર ચાલુ કર્યો અને જવાળો ચાલુ થઈ અને એ જવાળા સામું જ્યાં જોયું પોતે બેભાન થઈને પડી ગયા છે. એમની આંખમાં આંસુ છે, રઘુજી મહારાજની આંખમાં, સંતની આંખમાં આંસુ છે. અહીં વાત કરતા કરતા સુખ સ્વામી રડી પડ્યા છે. પ્રસંગ યાદ આવ્યો. એવી રીતે પ્રસાદજી મહારાજ કહે છે, સ્વામી વાત બંધ રાખો, જે મારે કરવું હતું એ કાર્ય થઈ ગયું છે. તમને બોલાવવાનો હેતુ એટલો જ હતો કે મહારાજની મૂર્તિ મારા હૃદયમાં સ્થિત કરાવી દો. સ્વામી તમે ખૂબ દયા કરી અને જે તમે મને 5 વાત સંભળાવી, જે વડે કરી મારા હૃદયમાં મહારાજની મૂર્તિ છે. અને છેલ્લા પ્રસંગથી ખૂબ રડવું આવી ગયું છે. માટે વાત બનતા કેટલા વાગ્યા છે? રાતના 10:30 વાગ્યા છે. ફાગણ સુધી છઠ, ગુરુવારની રાતની વાત. બીજે દિવસે ફાગણ સુધી હાતમને શુક્રવાર. અયોધ્યા પ્રસાદજી મહારાજને નિયમ હતું કે એક સંતને જમાડીને પછી પોતે જમે. આજે સુખ સ્વામીને રોક્યા છે. નરનારાયણ દેવને દૂધપાક પૂરીનો થાળ આપ્યો છે. એ પ્રસાદી લાવી પોતાનું ઉતારે લાવીને પોતાની જોડે સ્વામીને જમાડ્યા. સ્વામી જેમાં નરનારાયણ દેવનો પ્રસાદીનો મોગરાનો હાર મગાવ્યો છે, પાન બીડા તુલસી પત્તા મગાવ્યા, સ્વામીને આપ્યા. વડતાલ ગાદીના આચાર્ય ભગત પ્રસાદજી મહારાજને આ મારા પ્રસાદીમાં મારા વતી આપ્યું. મારા જય સ્વામીને કહેજો તમે આવી ખૂબ મને આનંદ કરાવ્યો છે, મૂર્તિ સિદ્ધ કરાવી છે. ખૂબ રાજી છું. જે કાર્ય મારે કરવું હતું ખૂબ મારો જે સંગ્રામ છે એ તમને મૂકવા આવે છે. સ્વામી તૈયાર છે. ફરી અયોધ્યા પ્રસાદજી મહારાજનો ચરણસ્પર્શ કરી દર્શન કરી નરનારાયણ દેવના દર્શન કરી સ્વામી સંગ્રામમાં બેસી ગયા. સંગ્રામ ચાલુ થયો અને આ બાજુ મધ્યાહન થતા પહેલા ફાગણ સુધી હાતમને શુક્રવાર સંવત 1924 અયોધ્યા પ્રસાદજી મહારાજ ધામમાં ગયા. ત્યાં સ્વામીને ખબર પડી. કહેવાનું એટલું છે, આટલો લાંબો સમય વાત કરી કે ભગવાનના જે લીલા ચરિત્રની જે વાતો છે, ગોપાલચંદ્રજી સ્વામી કહેતા કાગળ લખતા કે 12 મહિને માંદા હરિભક્તોની કેટલી ખબર લીધી. તો ત્યાં જઈને કથા વાર્તા કરવી, કીર્તન બોલવા, જે કંઈ આપણું સેવાનું અંગ હોય તો એ વડે કરીને એ જીવ ખૂબ રાજી થાય. પ્રથમના 56ના વચનામાં મહારાજ લખ્યું કે ગમે એવો પાપી જીવ હોય, અનકાળે એક વખત સ્વામીના નામ લે તો કરોડ જન્મના પાપ બળી ભસ્મ થઈ બ્રહ્મોલને પૂગે છે. એમ ભગવાનનું જે નામ છે, ભગવાનની કથા વાર્તા, કીર્તન, ધૂન, ભજન, એ જ્યારે કોઈ પણ સંત હરિભક્ત બીમાર હોય ત્યારે ત્યાં જઈ અરસપરસ ભગવાનના ભક્તોની જે એક છે, કોઈ સ્વાર્થનું નથી, પણ ભગવાન સંબંધી એ છે, એ ભગવાનને જ્ઞાન આપણને આપ્યું છે. જો આપણે કથા વાર્તા કરીએ ભગવાન રાજી થાય. સહેજાન